98.3 મિર્ચી પર હું છું આરજે ઉર્વી. માઇક્રોલેબ્સ પ્રસ્તુત કરે છે મિશન ઓર્ગન પ્રોટેક્શન અને આજે ડોક્ટર નિમ્મી મુલવાની, કન્સલ્ટન્ટ ડાયાબેટોલોજિસ્ટ એટ ડોક્ટર નિમ્મીઝ ડાયાબિટીસ કેર, ડાયાબિટીસમાં ઘીનો ઉપયોગ ગુડ ફેટ છે કે બેડ ચોઇસ તે વિષય પર જરૂરી માહિતી આપશે. ઘી શું છે? ઘી એક પ્રકારનું ક્લેરિફાઈડ બટર છે જે આપણે મલાઈ કે માખણમાંથી પાણી અને મિલ્ક સોલિડને ઉડાવીને બનાવવામાં આવે છે. એ મોસ્ટલી સેચ્યુરેટેડ ફેટ છે જેની અંદર હેલ્ધી ફેટ કમ્પાઉન્ડ્સ છે, જેમ કે બ્યુટાયરેટ જે કે શોર્ટ ચેઇન ફેટી એસિડ છે જે ગટ હેલ્થ માટે, આપણા આંતરડા માટે સારું છે. સાથે એમાં કન્જ્યુગેટેડ લિનેલોઇક એસિડ છે જે શરીરની અંદર ઇન્ફ્લામેશન અને બોડી ફેટને ઓછું કરે છે. સો ડાયાબિટીસના દર્દીઓ માટે ઘી સારું કહેવાય કે ખરાબ આપણે જોઈશું. હવે રિસ્ક શું છે વધારે પડતું ઘી વાપરવાના? સો જો વધારે વાપરવામાં આવે તો એ કોલેસ્ટ્રોલને વધારી શકે છે. બહુ જ બધી માત્રામાં વપરાતું ઘી રોજિંદા જીવનમાં આપણું વજન વધારે છે, જેના લીધે થઈને બ્લડ શુગર પણ બગડી શકે છે. સો ઘી એ સારું કે ખરાબ? ઘી ઇન મોડરેશન સારું, ઘી ઇન ઓવરયુઝ ખરાબ ગણાશે. ફોર એનીવન ઓર સ્પેશિયલી ફોર પેશન્ટ્સ વિથ ડાયાબિટીસ, તમારા ઘરમાં વપરાતા ઘીની માત્રા 1 કે 2 ચમચી પર ડેથી ઓછી રાખજો. ઘીને ડીપ ફ્રાય વસ્તુ કરવા માટે કે તળવા માટે ના વાપરશો. ઘીને ફ્લેવર આપવા માટે વાપરો, ડુબાડવા માટે નહીં. સો આપણા ઘરમાં બીજા પણ હેલ્ધી ફેટ્સ જેમ કે મસ્ટર્ડ ઓઇલ, રાઈનો તેલ, ગ્રાઉન્ડનટ ઓઇલ એટલે સિંગ તેલ, નટ્સ, સીડ્સ, ઓલિવ ઓઇલ, સનફ્લાવર ઓઇલ, આ બધાનો પણ થોડો થોડો વપરાશ કરવો જોઈએ. સો ઇન શોર્ટ, ઘી ખરાબ નથી, પણ પોર્શન કંટ્રોલ ઇઝ કી. સો વેન યુ યુઝ ઇટ વાઇઝલી, એને આપણે સમજી વિચારીને વાપરીએ તો એ હેલ્ધી ડાયાબિટીસ ફ્રેન્ડલી ડાયટનો એક ભાગ જરૂર છે. થેન્ક યુ. This information is provided in public interest by Microlabs Limited.